સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના નવા વિસ્તારોમાં બુધવારે પાણી પુરવઠો બંધ રહ્યો હતો। વીજ કંપનીએ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી હોવાથી પાણી પુરવઠો પર એક દિવસ માટે બ્રેક લાગી હતી અને કામગીરી પૂર્ણ થયા બાદ પુરવઠો ફરી શરૂ કરાશે તેમ જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના કાર્યપાલક ઇજનેર મિનેશ પટેલે જણાવ્યું હતું કે ન્યૂ નોર્થ ઝોનના મોટા વરાછા, ઉત્તરાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી, વરિયા વિસ્તારમાં બુધવારે વીજ કંપની સબસ્ટેશનના મેન્ટેનન્સની કામગીરી માટે સવારે 9થી સાંજે 5 કલાક સુધી પાવર સપ્લાય બંધ રાખવામાં આવ્યું હોય, જેને લઈને નવા કોસાડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રો વોટર લાઇનના જોડાણની કામગીરી હાથ ધરાઈ હતી। આ કામગીરી પૂર્ણ થયા બાદ ન્યૂ નોર્થ ઝોન વિસ્તાર જેમાં મોટા વરાછા, ઉત્તરાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી, વરિયા ખાતે પાણી પુરવઠો પૂર્વવત કરાયો હતો અને તારીખ 21મી ઓક્ટોબરના રોજ પાણી પુરવઠો અંશત અને ઓછા પ્રેશરથી મળવાની શક્યતા રહેલી છે। નવા કતારગામ વિસ્તારમાં બુધવારે પાણી સપ્લાય ઠપ થયો હતો તો ગુરુવારે પણ પુરવઠો અવરોધાશે। આ પરિસ્થિતિમાં મોટા વરાછા, ઉત્તરાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી, વરિયા સહિતના વિસ્તારોની 5 લાખથી વધુની વસ્તીને સીધી અસર થઈ હતી। ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે, ત્યારે પાણી સપ્લાય ઠપ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।